નમસ્તે મારા સુરતના રિક્ષા ચાલક ભાઈઓ, કાલે નવા વર્ષની અંદર હું પહેલા પ્રથમ સુરત શહેરના રિક્ષા ચાલકો અગ્રણી આગેવાન જયંતિભાઈ પ્રજાપતિ, મહેશભાઈ માસ્તર, રાજુભાઈ ભંડારી, સુરતના તમામ રિક્ષા ચાલકોને એક નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આવતીકાલે નવા વર્ષની અંદર ટ્રાફિક સમસ્યા બાબતમાં રિક્ષા ચાલકોને સાવધાન રહેવાની ખાસ જરૂર સૂચના આપવામાં આવે છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરની અંદર જો રિક્ષા ચાલકો 4 રસ્તા પર ઉભા રહે છે તો કાયદેસરની એમની પર કાર્યવાહી થઈ છે. તો આપણે રિક્ષા ચાલકો આવતીકાલે 4 રસ્તાથી 15 મીટર દૂર ઉભા રહે પેસેન્જર લેવાનું તમને કોઈ પોલીસ ખાતું હેરાન પરેશાન કરશે નહીં. પણ જો 4 રસ્તાના ટર્નિંગની અંદર ઉભા રહ્યા, પેસેન્જર સાથે આવર્તન કર્યું તો કાયદેસરની ટ્રાફિક પોલીસ અથવા પોલીસ સ્ટેશન તમારી પર કાર્યવાહી કરશે. તો રિક્ષા ચાલકો એવા સંબોધ થઈ જાઓ કે સુરત શહેરની પોલીસને આપણે પૂરો સહકાર આપી આપણે કોઈ જગ્યાએ 4 રસ્તા પર ઉભા નહીં દઈએ. બીજું કે ડ્રાઇવિંગ કરતી વખત સિગરેટ કોઈ બી હોય ચાલુ રોડ ઉપર જો થૂંકવામાં આવશે, નાખવામાં આવશે તો કાયદેસરનો તમારી પર દંડ થઈ શકો તો એફઆઈઆર ફાટશે. એટલે સુરત શહેરના રિક્ષા ચાલકો આપણે પોલીસ ખાતાને, ગુજરાત સરકારને પૂરો સહકાર, આપણું શહેર સુંદર બનાવીએ, સૌ સાથે મળી અને રહીએ, કોઈને કોઈ ગુનો ન લાગે એવી રીતે આપણે રિક્ષા ચાલકો કામ કરીશું. જય 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 મારો રિક્ષા ચાલક ભાઈ.